ज्ञानाञ्जनतिमिरान्धस्य शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। नान्या स्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा। भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च। कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, उमापति महादेव, पवन सुत हनुमान की, सनातन धर्म की जय। सद्गुरु देव की जय। मुक्तेश्वर महादेव की, बांके बिहारी लाल की जय। वैद्यनाथ महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। સંત ચરિત્રોના માધ્યમથી ઇતિહાસની પરંપરામાં હિન્દુ ધર્મે કેવા કેવા વળાંકો લીધા, કેવા કેવા સ્વરૂપો પ્રાપ્ત થયા, એની ચર્ચા ચાલી રહી છે. જ્યાં વીર પેદા થાય ત્યાં સંત પુરુષો પેદા થાય.
એમાં પૈઠણ નામનું એક ગામ. પૈઠણ એટલે મહારાષ્ટ્રની કાશી. આખા હિન્દુસ્તાનની કાશી તો કાશી બનારસ, પણ મહારાષ્ટ્રની કાશી એટલે પૈઠણ, બહુ વિદ્યાની નગરી. એવું કહેવાય છે કે પૈઠણમાં 108 સંતો થયા. કેટલા? 108 સંતો થયા. જે ગામમાં એક સંત થયો હોય એ ગામનો બેડો પાર થઈ જાય. વીરપુરને કોણ ઓળખતું હતું? કોણે ઓળખાવ્યું? જલારામે ઓળખાવ્યું કે ના ઓળખાવ્યું? જલારામ ના થયા હોત તો વીરપુરનો કોઈ નકશામાં નામ હતું? આજે જે દ્વારકા નથી જતા એ વીરપુર જાય છે. આફ્રિકાથી આવે, ઇંગ્લેન્ડથી આવે, અમેરિકાથી આવે, અહીંયા આવે, અમે પૂછીએ ક્યાં જવું છે, વીરપુર જવું છે. દ્વારકા જવું છે એવું ના કે, સોમનાથ જવું છે એવું ના કે. જોકે જાય, બધાય જાય, પણ કેમ જાય છે? જે ગામમાં એક સંત થયો હોય એ ગામને તારી નાખે, એ ગામનો જય જયકાર કરી નાખે. તો જ્યાં 108 સંતો થયા હોય એ ગામની કેટલી ઊંચી ભૂમિકા હોય. 108 સંતો થયા. એમાં એક સંત, એ સંતનું નામ એકનાથ. 1590 જન્મ થયો. 16મી શતાબ્દી. મેં કહ્યું ને, 15 અને 16મી આ બે શતાબ્દીઓ બહુ જ ઘણા સંતોને ઉત્પન્ન કરનારી છે. ઘણા સંતો એક સાથે જન્મ્યા. 1590 પૈઠણમાં જન્મ થયો. બાળક છે ને બચપણથી જ દૈવી ગુણ લઈને, કોઈ દૈવી સ્વભાવ લઈને, દૈવી પ્રકૃતિ લઈને આવેલું. અને પ્રકૃતિ કોઈની આપેલી આવતી હોતી, મારી આપેલી કોઈની આપેલી આવતી હોતી નથી. એ તો જન્મજાત હોય છે. ગાયોને હોય છે ને, કૂતરાને હોય છે ને, માણસોને હોય એમાં તો કઈ મોટી વાત છે. જીવ જંતુ માત્રને હોય છે. 10 ગાયો રાખી જોજો, 10 સરખી પ્રકૃતિ હોય છે. 10 ભેંસો રાખી જોજો, 10 સરખી પ્રકૃતિ હોય છે. સૌની જુદી જુદી પ્રકૃતિ. એમાં જન્મ્યા અને પછી વૃત્તિ આખી ભગવાન તરફ વૃત્તિ વળી ગઈ. એક ઉજ્જડ મંદિર મહાદેવનું, અને મહાદેવના મંદિરમાં જઈને બેસી ગયા. હું તમને ભલામણ કરું છું, જ્યાં જે મંદિરમાં ઘણો ધસારો થતો હોય, જ્યાં ઘણા ભક્તો ભેગા થતા હોય, જ્યાં ખૂબ બધા લોકો ધમાચકડ કરતા હોય, ત્યાં જવા કરતા જ્યાં કોઈ ના જતું હોય ત્યાં જજો. જે દેવ અપૂજ રહેતા હોય, જેની કોઈ કદર ના કરતા હોય, એવા એકાંત મંદિરમાં જજો. જ્યાં ઉજ્જડ મહાદેવ પડ્યા હોય કે બીજા કોઈ દેવ પડ્યા હોય, ત્યાં એકાંતમાં જજો, તમને આનંદ આવશે. પાણી લઈને જજો, એને નવડાવજો, ધોવડાવજો, દીવો કરજો, ધૂપ કરજો, બેસજો. કોઈ વિક્ષેપ નહીં કરે, કોઈ ભંગાણ નહીં પાડે. શરત એટલી છે કે તમારામાંથી ટોળા બુદ્ધિ દૂર થઈ હોય તો. ટોળા બુદ્ધિ દૂર થઈ હોય. મારે ત્યાં એકવાર એક સજ્જન આવ્યા, મને કે આ પૂનમે ડાકોર ગયા હતા અને આ 2 પાંસળા દબાઈ ગયા. 2 પાંસળા છે ને કડાડા થઈ ગયા, દબાઈ ગયા. મેં કહ્યું તમને હું એવો રસ્તો બતાવું કે કોઈ દિવસ તમને કોઈનો ધક્કોય ના વાગે અને સારી રીતે દર્શન થાય. મને કે એ તો બહુ સારું. કીધું અમાવાસ્યાએ જાઓ, પૂનમની જગ્યાએ અમાવાસ્યાએ દર્શન કરવા જાઓ. મને કે અમાવાસ્યામાં તે કઈ મજા આવતી હશે? એ તો લોકોના ટોળા હોય, થોડા ધક્કાધક્કી થતા હોય, આમ થતું હોય ત્યારે દર્શન કહેવાય. એમ મેં કહું તારે તોડો પાંસળા, જાઓ ત્યારે પાંસળા તોડાવો. દર્શન જ કરવા હોય તો ટોળા બુદ્ધિ દૂર રાખવાની. અપૂજ દેવ પડ્યા હોય, કોઈ નજરે ના નાખતું હોય, કોઈનું ધ્યાને ના હોય, દેરી તૂટી જવા આવી હોય, મંદિર ખંડેર થઈ ગયું હોય. પેટલાદમાં તો એવા કેટલાય મંદિરો ઉભેલા અમે જોયા છે ઘણી વાર. એવા મંદિરમાં જવાનું, જઈને જળ ચડાવી, જે કંઈ હોય પાઠ પૂજા એ કરી, કોઈ તમને વિક્ષેપ નહીં કરે, કોઈ નહીં કરે. અને તમે જોજો, પેલી જગ્યાએ 25 વર્ષ રખડશો ને એ નહીં મળે, અહીં 2 વર્ષમાં મળી જવાનું. એટલે એક એવું જીર્ણ મંદિર મહાદેવનું, અને જીર્ણ મંદિરમાં કોઈ જાય નહીં. ચામા ચીડિયા એવું બધું ઘર કરેલું, ત્યાં જઈને બેસી ગયા. 10 વર્ષનો બાળક, અને ભગવાનના ભજનમાં તલ્લીન થઈ ગયો. એમાં બન્યું એવું કે પ્રેરણા થઈ અને ગુરુ મળ્યા. થોડે દૂર ફર્યા, કઈ ગુરુ મળ્યા, જનાર્દન સ્વામી કરીને, દત્તાત્રેયના ઉપાસક. અને આ જનાર્દન સ્વામીએ અમને બધી વિદ્યા શીખવાડી. સંસ્કૃત ભણાવ્યા, પાઠશાળામાં બધું વિદ્યા શીખવાડી. પણ બાપુને ખબર પડી ગઈ, ઘરના મા બાપને ખબર પડી ગઈ, મારો છોકરો તો જનાર્દન સ્વામી પાસે. એમણે જઈને કહ્યું અમારો છોકરો પાછો આપો.
ને સ્વામી બહુ ડાયા હતા. એમણે કહ્યું લઈ જાઓ. મહાપુરુષની એક નિશાની આપું છું. એમને બાવા કરવાનો રસ ના જાગ્યો હોય, પણ સંસારીને સારા સાધુ બનાવવાનો રસ જાગ્યો હોય. જા ઘેર જા, ત્યાં માતા પિતાની સેવા કરજે. માતા પિતાના સેવા કરવામાં 68 તીરથ છે. મારી સાથે ફટકીને શું કરવાનો હતો, મારી સાથે ફરીને શું કરવાનો હતો, એને સમજાવીને ઘેર મોકલી દીધો. ઘેર આવ્યા, વિચાર કર્યો કે એને પરણાવી દો, બહુ જલ્દી પરણાવી દો, નહીં તો પાછો છટકી જશે, છટકતા વાર લાગશે. અને બહુ જલ્દી પરણાવી દીધા. પહેલા તો નાની ઉંમરમાં જ લોકોને પરણાવી દેતા ને. પણ આનું મન છે ને, પત્નીનું નામ ગિરજાબાઈ, આનું મન પરમેશ્વરમાં રમેલું. બસ હરી હરી હરી, કેશવ ગોવિંદ માધવ હરી, મન પરમેશ્વરમાં રમેલું. અને પત્ની પણ એવી જ મળી, જેવો પતિ એવી જ પત્ની, એ પણ એવા. બંનેની જોડી બરાબર જામી. શ્રાદ્ધનો દિવસ છે, સરસ મજાની રસોઈ કરી છે. અને હું તમને એક ભલામણ કરું છું, મારી ખાસ વાત યાદ રાખજો. કાં તો કોઈને જમાડવા નહીં, કોઈને જમવા બોલાવવા નહીં. એ એકડો ઘૂંટવો હોય તો વળી બહુ સરસ છે, ઘૂંટી લેવો હોય તો ઘૂંટી લો. પણ જો જમાડવા તો સારી રીતે જમાડવા. પછી એમાં લોભ કરવો, વેજીટેબલનું કરો ને, તેલ નાખો ને, ફલાણું કરો ને, આમ કરો ને, તેમ કરો ને, તો પછી જમવા શું કામ બોલાવો, જમાડવા શું કામ બોલાવો? નહીં તો ના જમાડો. પણ જો જમાડવા કોઈને, બે સગાવાલાને બોલાયા હોય કે આ હોય તે હોય, રોટલી કરવી, દાળ ભાત રોટલી શાક કરવા, જે આપણું ઘર પહોંચે એટલું. પણ જે કરવું એ સારી રીતે કરો. પણ જેમ તેમ કરીને કેડો ને, કાઢો ને, બધાને જેમ તેમ કરીને વિદાય કરો ને. મોઢું બગાડીને જાય પતરાળા ઉપર બેઠેલો માણસ, અને ભાણું જોઈને નારાજ થઈ જાય, દુઃખી થઈ જાય, એવું કોઈ દાડો જમાડવું નહીં. એના કરતા પ્રસંગ કરવો જ નહીં. પણ કરવો તો સારી રીતે કરવો, શક્તિ પ્રમાણે. ઓછી વાનગીઓ કરવી. અમારા એક મહાત્મા હતા ને, મને કહેતા, દેખો 4 શાક કરવાની જરૂર નથી, 2 શાક કરવાની એ જરૂર નથી, એક જ શાક કરવું. પણ જે કરો એ સરસ કરો, એટલે બીજું ખાવાનું મન જ ના થાય, એ શાક જ ખાવાનું મન થાય. જે કરો એ સરસ કરો. હવે 4 કર્યા હોય પણ 4માંથી એકેમાં અડવાની જ ઈચ્છા ના થાય, એવા બધા બાફીને મૂકી દીધા હોય, લો ખાઓ. ભાઈ આ તો ગોતું છે કે શું છે? આ કોના આગળ મૂકતા કોની આગળ લાઈન મૂકી દીધું. એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ થતી હોય. ગરીબાઈને કઈ લેવા દેવા નથી હો, મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે. પણ ગરીબ માણસ હોય ને, પણ એની ભાવના ઊંચી હોય, તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, ને બધુંય મળી રહે. મેં તો એક વાર નહીં, અનેક વાર અનુભવ કરેલો. એકનાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા, એટલે તૃપ્ત કરવા સારી રીતે. થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના. એટલે રસોઈ માગ થઈ ગયેલી. સારી વસ્તુઓ રાખી અને ગિરજાબાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, 5, 7, 10 માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે. પણ એક ટાઈમ હતો જ્યારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય. કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત. અને જેવા જમીને એને લાકડા લઈને ઉભા હોય માણસો, એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય. અને જ્યાં એ જમીન ઉઠ્યા નહીં, કામ તીડની માફક લોકો પડી જાય અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે. તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા, તમારો એઠવાડ એ જ એમના માટે 56 ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો 56 ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ન કર્યો, કોઈ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા એટલે આમ નાક કરે, સૂંઘે. એક જણાથી બોલાઈ ગયું, ઓહો, કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે, કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એકનાથ સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા.
તરત જ એમણે કહ્યું, ઉભા રહો ભાઈ, જશો નહીં, ઉભા રહો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા આવો, ઉભા રહો, મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ક્યાં? એકબીજાના મોઢા જુએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધા. ગિરજાબાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે, અને અમને હવે આપણે જમાડવાનું છે. અને ભાવ કરી કરીને જમાડ્યો, ભાવ કરી કરીને જમાડ્યા. અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય. જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે. ખૂબ તૃપ્ત થઈને એને બોલવું ના પડે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન બોલવું ના પડે. એની આંતરડીના એક એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી, ભગવાન તમારું ભલું કરજો. એકવાર હું ડાંગ પહોંચી ગયો. જંગલ છે ને ડાંગનું, ઊંડાણના ભાગમાં, સાથે 2-4 માણસો, ઊંડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુ બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચીથરા જેવા એ બધા ભેગા કર્યા. એકે એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો? તમારું અનાજ શું છે? તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે. બહુ આગ્રહ કરીને એકને નજીક આવતા ડરે, આમ દૂર બેસે. નજીક બોલાવ્યા, પૂછ્યું તો શું ખાઓ છો? તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ 1/2 કિલો, 1/4 કિલો માડ ભેગું થાય. પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ, અને એ પાણીને ઉકાળ કરીએ. એટલે પછી 3-4 કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે, અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે. બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહ્યું બોલો બ્રહ્મભોજન કરાવવું છે? મને કે અહીં બ્રાહ્મણો? મેં કહ્યું આ બ્રાહ્મણો બધા, આ બધા બ્રાહ્મણો. રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા કે નહીં? ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી. રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા. અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને, એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધા એને વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય? શીરો ને શાક, આજ 2 જ વસ્તુ કરાવી. મેં જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી, આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓ નથી, જ્વાળામુખી છે. અને જયારે જ્વાળામુખી આરોગવા બેસશે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી. કડાયું તો સાફ થઈ ગયું, ધાડ બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું, જો આટલો આનંદ તે કોઈ દાડો જોયો તો? મને કે ના, કોઈ દિવસ આવો આનંદ નતો જોયો. બસ એકનાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલા ચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાબાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાબાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી. રસોઈ તો તૈયાર થઈ ગઈ, પણ વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. આને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં, પહેલા કેમ જમાડ્યા? પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા? એટલે ભક્તિ માર્ગ છે ને, એ ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ. પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ.
મુઝફ્ફરપુરમાં હું રહું. બિહારનું એક નગર છે મુઝફ્ફરપુર. 108 રામાયણોની સપ્તાહ ચાલે ને અધ્યક્ષ મને બનાવેલો અને ઘણા સંસ્મરણો. હવે એમાં બધા ઘણા મહાત્માઓ આવેલા, ઘણા મહાત્માઓ, મારવાડી શેઠિયાઓ, શ્રીમંત માણસો, રસોડું ખોલી દીધેલું. એક દંડી સ્વામી આવ્યા, 11:30 પોણા 12 થયા હશે. અમે બધા જમીને ઉઠ્યા અને એ આવ્યા એટલે મેં કહું આવો પધારો સ્વામી, માનથી, ચાલો જમી લો. મને કે કોઈ જમ્યા? મેં કહું હા, અમે હમણાં જ જમીને ઉઠ્યા છીએ. બસ કે હવે મારાથી જમાશે? હવે મારાથી ના જમાય. મેં કહું પણ રસોડું ચોખ્ખું છે, રસોડામાં કોઈ ગયા નથી, બહાર એ બધું ખરું, પણ રસોઈ તૈયાર થાય એટલે પહેલામાં પહેલો જો મને જમાડો તો જ હું જમું, બાકી કોઈના જમ્યા પછી હું જમી શકું? મેં કહું ભગવાનને થાળ ધરવાનો કે બે એક સાથે? એક બાજુ ભગવાનને મૂકો ને એક બાજુ મને મૂકો. જો પહેલા ભગવાનને મૂકી દો તો પણ હું જમું? હવે એમને તો કઈ કહેવાય નહીં, એ તો મહેમાન કહેવાય, અતિથિ કહેવાય. એ અતિથિને તો શું કહીએ? તો મેં કહું સ્વામીજી હવે ત્યારે શું ઉપાય થાય, શું રસ્તો થાય? ऐसा करो, आज तो पहला दिन है, बाजार में से बर्फी मंगा दो. બજારમાંથી બરફી મંગાવી દો. મેં કહું હા ભલે. એક માણસને મોકલ્યો કે જા 1/2 કિલો બરફી ને બધું લઈ આવ. એ તો લઈ આવ્યો અને પછી એ જમ્યા. પછી મેં પૂછ્યું મહારાજ આ બરફી વાળાને પૂછી આયા કે આ બરફી બનાવ્યા પછી પહેલી જ મને આપી બીજા કોઈને આપી હતી, એવું તમે પૂછી આયા? કે નહીં, વો બજાર મેં નહીં પૂછા જાતા, એ તો રસોઈ ઘર મેં પૂછા જાતા. હવે 8 દિવસ રહ્યા. એ 8 દિવસ સુધી મારે રોજ એમની કાળજી રાખવી પડે. પેલા રસોઈયાને કહેલું કે જેવી રસોઈ તૈયાર થાય એટલે પહેલા 2 થાળીઓ કરવાની, એક ઠાકોરજીને મોકલવાની અને એક આ મહારાજને મોકલવાની, નહીં તો આ મહારાજ જમશે. તુલના કરો, સંત માર્ગ અને વર્ણ માર્ગ, એમાં એને એમ થઈ ગયું છે કે હું પહેલા જમું તો જ જમાય, પછી પાછળથી મારાથી કોઈનું જમાય. પેલો સંત છે, બ્રાહ્મણ છે. એકનાથ કોણ છે? વિદ્વાન બ્રાહ્મણ છે. એકનાથી ભાગવત જેને રચ્યું એ જેવો તેવો નથી, પણ એને હરિજનોને જમાડી. પેલા બ્રાહ્મણોને બોલાવ્યા, પણ બ્રાહ્મણો કે હવે અમે તમારા ઘેર જમવા આવીએ? આ તો ભ્રષ્ટ થઈ ગયું, આ હવે રસોઈ અમારાથી જમાય જ નહીં. હવે શું પ્રસંગ બગાડવો? શ્રાદ્ધનો, પિતૃઓનો પ્રસંગ બગાડવો? શું કરવું? એક માણસ આવી ગયા અચિંતાના. એને કહ્યું તમે ચિંતા ના કરો, તમારા પિતૃઓ સાક્ષાત જમવા આવશે. આ તો બ્રાહ્મણોના દ્વારા તમારે પિતૃઓને જમાડવા છે ને, પણ તમારા ઘરમાં તો તમારા પિતૃઓ સાક્ષાત જમવા આવશે. એમ ક્યાં? તમારું એટલું તપ છે, તમારી એટલી ભક્તિ છે. એકનાથે બારણા બંધ કર્યા, પતરાણા લગાવી દીધા, પીરસવા માટેના પતરાણા લગાવી દીધા અને બધી રસોઈ પીરસી દીધી. પછી પેલા લોકો આવીને તિરાડમાંથી જોવા લાગ્યા કે આ શું કરે છે અંદર, જરા જોઈએ તો ખરા. અને જોવે છે તો એના પિતૃઓ આવીને પતરાળા ઉપર બેસીને તૃપ્ત થઈને જમી રહ્યા છે. એકે એક પતરાળું છે, જમાઈ રહ્યું છે અને આંખ ઉઘડી ગઈ, અરે આ શું કર્યું આપણે? અને તો સાક્ષાત પિતૃઓ આવીને જમી ગયા. આ કોઈ અસંભવ વાત નથી. આ વાતના પાછળનું જે રહસ્ય છે એ સમજવાનું છે. અને રહસ્ય એ અર્થમાં હું તમને કહું છું. એક સંત હતા ને, એમણે નિયમ લીધેલો કે જેને 4 ધામની યાત્રા કરવી હોય એના ત્યાં જ મારે જમવું, બીજાના ત્યાં જમવું. ગામે ગામ ફરે, 4 ધામની પૂછે. હવે કેટલાક ગામ અત્યારે તો બધા ઘણા બસમાં જાય, પણ પહેલા આટલી બધી યાત્રાઓ થતી. એક ગામમાં એક ભક્ત, બિચારો બહુ સાત્વિક ભક્ત રહે. એની ગાય, એની પત્ની, એના બાળકો મહેનત મજૂરી કરે અને એક તારો લઈને ભજન કરે. મોડી રાત સુધી ભજન ગાય, તન્મય થઈને સુઈ જાય, સવારે પાછું કામ કરે. એ ભલો ને એનું કામ ભલો. પેલા મહારાજ આવીને ઉતરીને કહે છે ભાઈ તમે 4 ધામની યાત્રા કરી છે? મહારાજ મેં તો ડાકોરે નથી જોયું, 4 ધામની વાત તો જવા દો, પણ આ ડાકોરે હજુ સુધી હું ગયો. મારે તમારે ત્યાં રહીશ ખરો, પણ તમારું અન્ન હું લઈ શકીશ? બાપજી મારે ત્યાં રહો ને તમે જમો નહીં તો મારાથી જમાય? તો અમે ભૂખ્યા રહીશું, તમે ના જમો તો અમારાથી પણ જમી શકાય? પતિ પત્ની 2 ભૂખ્યા સુઈ ગયા. પેલા મહારાજે ભૂખ્યા સુઈ ગયા. કાલ બીજા કોઈના ત્યાં જઉં અને જઈને જો કોઈ 4 ધામ વાળો હોય તો એના ત્યાં જઈને હું જમું. રાતના 12 વાગ્યા હશે અને મહારાજને ઊંઘ આવે નહીં, તરફડિયા આમાં તેમ થયા કરે. 12 વાગ્યા હશે
અને 12 વાગે જોયું તો આકાશમાંથી 2 ગાયો ઉતરી, એક કાળી અને બીજી ધોળી. આવીને આમ આરોટી થોડીક આમ તેમ ફરી અને વળી પાછી જવા લાગી. પેલો સૂતો સૂતો જોયા કરે, ઝટ દઈને ઉભો થયો અને ઉભા થઈને ગાયોને પગે લાગીને કે ઉભા રહો, તમે કોણ છો એ મને કહો. હું અમે તારે શું કામ છે? કે નહીં, મારે જાણવું છે તમે કોણ છો. પેલી ધોળી ગાયે કહ્યું કે હું ગંગા છું. કાળી ગાયે કહ્યું કે હું જમના છું. એમ તો અહીં કેમ આવ્યા છો? કે આખો દિવસ અમારે ત્યાં પાપીઓ આવી આવી નાય છે ને, એટલે બધા પાપ અમારામાં મુકતા જાય છે ને, એટલે હવે અમારું શુદ્ધિકરણ કરવા માટે અમે રોજ આ ભગતના ઘેર આવીએ છીએ. ભગતના ઘેર આવીને થોડુંક આરોટીને જઈએ છીએ, એટલે અમે હતા એવા અને એવા ચોખ્ખા થઈ જઈએ છીએ. શું વાત કરો છો? આ ભગતે ગંગા નથી જોઈ, આ ભગતે જમના નથી જોઈ, અને છતાંય એટલો બધો શુદ્ધ કે હા, એટલે અમે જાતે અહીં આવી અને અહીં આરોટીએ છીએ તો અમે શુદ્ધ થઈ જઈએ છીએ. બંને ગાયો ચાલતી થઈ. પેલા મહારાજે પેલા ભગતને કહ્યું, ભગત ઉઠો. આપજી અત્યારે 12 વાગે કેમ ઉઠાડ્યા? કે ભગત ઉઠો, સીધું આપો, રસોઈ બનાવવી છે. કે મેં બાપા 4 ધામની યાત્રા નથી કરી, કરે તમે 68 તીર્થ કર્યા છે અને 4 ધામ કર્યા છે, અને તમારે ત્યાં તો ગંગા ને જમુના સાક્ષાત આવે છે. માટે ઉઠો ને હું રસોઈ બનાવું ને હું એ જમું ને તમે જમો. બધે ફર્યો પણ તમારા જેવું ઘર આજ સુધી મને કોઈ મળ્યું. 68 તીર્થ સંતોને ચરણે, ગંગા જમુના રેવા પ્રીતમ સ્વામી. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. હરિગુરુ સંતની સેવા. અને બ્રાહ્મણો બધા છક થઈ ગયા, ઘરે આટલું આ રૂપ આનું. પણ આને આ જ ભાવ છે. એકનાથના જીવનમાં તમે જોશો તો આખી જિંદગી માનવતા, માનવતા ને માનવતા, હ્યુમેનિટી. બસ એ નદીમાં સ્નાન કરીને આવે ગોદાવરીમાં, એક અવળચંડો પઠાણ, અને અવળચંડા તો દરેકને મળે જ. સોની છે ને, સોની, એ સોનાની કસોટી સોના ઉપર ના કરે. સોનાની કસોટી કરવી હોય તો પથરા ઉપર થાય. થાય કે ના થાય? પૂછી જોજો સોનીને. એ સોનીને સોના ઉપર સોનું ઘસીને કસોટી ના થાય, પણ પથરા ઉપર થાય. અને પથરો એ કયો પથરો? કાળો પથરો. પાછો ધોળા પથરા ઉપર ના થાય, એ કાળો પથરો. જો સોનાની કસોટી માટે કાળા પથરાની જરૂર પડતી હોય તો કોઈ સંતની કસોટી માટે કાળા પથરાની જરૂર પડે કે ના પડે? દરેકને કોઈને કોઈ કાળો પથરો મળી રહે. ગોદાવરીમાંથી સ્નાન કરીને આવે એટલે એક પઠાણ, અને પઠાણને ઘૃણા થઈ ગયેલી, એટલે તરત જ એમના ઉપર થૂંકે, કોગળો કરે જાણી કરીને. છાંટા ઉડે એટલે ફરી નાવા જાય. એમ રોજ 2-3 વાર નવડાવે. રોજ, જે એક દિવસ નહીં પણ રોજ. એક દિવસ તો એને એવું સૂઝ્યું ને 108 વાર કોગળા કર્યા. 108 વાર. કેટલી ધીરજ હશે, કેટલી શાંતિ હશે, કેટલું મન માર્યું હશે, કેટલો ગમ ખાધો હશે. 108 વાર ગોદાવરીમાં નાયા. 108 વાર નાઈ અને જયારે આવ્યા, ગાંધીજીને આવું થયેલું. ગાંધીજી ડબ્બામાં યાત્રા કરતા હતા, આવેલા આફ્રિકાથી, અને યાત્રા કરતા હતા તો એક ભાઈ, મુસ્લિમ ભાઈ કોઈ બેઠેલા, એમણે ફાટ લઈને થૂંક્યા, ત્યાં ડબ્બામાં જ થૂંક્યા. એટલે ગાંધીજીએ કહ્યું કે ડબ્બામાં ના થૂંકાય, બારીમાંથી બહાર થૂંકો. અને એ થૂંકને એમણે ઉપાડી લીધું, કપડાથી કાગળથી લઈને બહાર ફેંકી દીધું. અને પેલાને સમજાવ્યું કે ભાઈ જો હવે થૂંકો તો બહાર થૂંકવા. પણ પછી તો પેલાને એવું સૂઝ્યું ને કે થોડીક વાર થાય ને થૂંકે, ડબ્બામાં જ થૂંકે. હવે બીજી વાર ઉપદેશ દેવાનો કોઈ રહ્યો અર્થ? બીજી વાર ઉપદેશ દેવાનો કોઈ અર્થ રહ્યો? ગાંધીજી બીજી વાર લઈ લીધું, બીજી વાર ઉપાડીને ફેંકી દીધું. એક અક્ષરે બોલ્યા નહીં. તો ઉપદેશ એક જ વાર હોય, 2 વાર હોય? 2 વાર આપે એની મતિ બગડી કહેવાય. ઉપદેશ એક જ વાર હોય. છોકરાને એક જ વાર કહેવાનું, જેને કહેવું હોય એને એક જ વાર. બીજી વાર કહો એટલે એમ સમજવાનું કે હવે તમારું માન રહેવાનું નથી. પેલો 3જી વાર થૂંક્યો, એને 3જી વાર ગાંધીજીએ ફરી પાછું લઈ લીધું. 4થી વાર થૂંક્યો, એમણે 4થી વાર ઉપાડી લીધું. કફ થૂંકે ને પેલા ઉપાડી. 5મી વાર થૂંક્યો, અને 5મી વારે જયારે ઉપાડી લીધો ત્યારે પેલાનો આત્મા જાગ્યો. ઓહો, કોઈના આત્માને જગાડવા માટે 5 વાર ગાંધીજીએ થૂંક ઉપાડ્યા. હું ને તમે ઉપાડીએ ખરા? કાં તો થૂંક ઉપાડીએ નહીં, કાં તો જોડું જ ઉપાડીએ.
અને જોડામાંથી પછી જોડું થાય. પેલાએ 108 વાર કોગળા કર્યા, પેલાએ 108 વાર ગોદાવરીમાં સ્નાન કર્યું અને પાછા આવ્યા. 108મી વાર એ પગમાં પડી. મને માફ કરજો મહારાજ, હું તમને ઓળખી શક્યો. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, સંતને સંતપણા રે નથી મફતમાં. આટલી મોટી ગમ ખાવાની શક્તિ, આટલી મોટી. એને કહ્યું કાંઈ નહીં, આજ તો ઉલટું મને પુણ્ય મળ્યું, 108 વાર નાવા મળ્યું. ભાઈ તમે ના હોત તો આટલું નાવાનું મને મળ્યું હોત. એકનાથના ઘરમાં જ્યારે જુઓ ત્યારે સંતો ભક્તો ભગત ભિખારા પડ્યા જ હોય. અને ગિરજાબાઈનો સ્વભાવ એવો ને, રસોઈ કરીને જમાડ્યા કરે, રસોઈ કરીને જમાડ્યા કરે. જેને પત્ની આવી મળી હોય ને એને બહુ ચિંતા મટી ગઈ, એને જોવાનું જ નહીં તો ઘરમાં જઈને હાથ જોડો કે આ બેને ખવડાવશો કે નહીં, એટલે બહાર ઉતરેલું મોઢું લઈને આવે. અને એને ઘણા જમાડવા હોય, પણ ઘરમાંથી નકાર થયો હોય ને આવડા ડોળા નીકળ્યા હોય એટલે પછી ના છૂટકે પેલાને વિદાય કરવા પડે. પણ પત્ની એવી મળેલી નહીં, તમે લાયા કરો ને હું જમાડ્યા કરીશ, તમે લાયા કરો. એટલે જમ્યા. રાત્રે ચોરો આવ્યા ને એમને જ જમાડ્યા. બધા સુઈ ગયા. પછી આ ચોરોએ હાથ ફેર કરવાનું નક્કી કર્યું. એકનાથ ત્યારે ભજનમાં બેઠેલા, મંદિરના ધ્યાનમાં બેઠેલા, અને ધ્યાનમાં બેઠેલા ચોરી કરતા એ મંદિરમાં પહોંચ્યા. એકનાથે જોયું કે આ ચોર અહીં આવ્યા છે, હાથમાં સોનાની વીંટી કોઈ આપી હશે. એ સોનાની વીંટી કાઢીને એમને આપી દીધી. લો આ લઈ જાઓ, અત્યારે રાત્રે તમે આયા છો, કેટલું દુઃખ હશે ત્યારે રાત્રે આયા હશો, આખી દુનિયા જંપીને સુઈ ગઈ હશે અને તમારા ઘરમાં કેટલું દુઃખ હશે ત્યારે તમે આ રાત વેઠી અને મારા જેવા ભગતના ઘરમાં આયા છો. લો આ વીંટી લઈ જાઓ. અને જ્યાં એ વીંટી આપી અને પછી ઊભા થયા. ગિરજાબાઈને કહે જો આમ આપણા મહેમાન છે, એમને જમાડ્યા વિના ના મોકલાય, એમને સારામાં સારી વસ્તુ કરીને જમાડ. હવે ચોર છે ને, ગમે એવો ચોર હોય તો એનું મન બદલાય કે ના બદલાય? પ્રેમથી જે જીતાય એ મારથી જીતાતું, પણ એ પ્રેમ કોણ કરી શકે? જે પોતાની જાતને મારી શકે. નહીં તો તરત સામા થવાની થાય, અને થાય ખરા. ચોરા ઉપર એક બ્રાહ્મણ આવીને બેઠેલો અને એને ટેલ નાખી, મારે 200 રૂપિયા જોઈએ છે, શું કરશો? છોકરાને જનોઈ આપી છે. ગામમાં થોડા અવરચંડા માણસો હોય, પેલા કાળા પથરા હોય ને એવા થોડા અવરચંડા હોય. અરે એમાં ગામમાં ટેલ શું નાખે છે? એક કામ કરે તો અમે તને 200 રૂપિયા આપી દઈએ. શું કામ કરું? આ ગામમાં એક એકનાથ રહે છે, એ એકનાથને જો તું ગુસ્સે ચડાવી દે, એને જો ગુસ્સો કરાવી દે, અમારે તને 200 રૂપિયા આપી દેવા. એમાં કઈ મોટી વાત હતી, હમણાં ગુસ્સો કરાવી દો. અને આ બ્રાહ્મણ છે ને એ તો એકનાથ પૂજામાં બેસીને પૂજા કરી લે છે, ત્યાં પૂજામાં સીધો જોડા પહેરીને પેસી ગયો. હવે તમે પૂજા કરતા હો અને જોડા પહેરીને કોઈ પેસી જાય તો તમને ક્રોધ ચડે કે ના ચડે? મારું મંદિર અવડાવી દીધું. અમારા એક સ્વામીજી હતા, અત્યારે છે, એ પૂજા કરતા હતા અને બધા ભગવાનને આમ તેમ તુલસી ફલાણું જળ આમ ચડાવે, બધું જાત જાતનું બધું હોય ને, કંકુ તિલક ચોખા એ બધું કર્યા કરતા હતા. બરાબર ઉંબરામાં આવી અને એક બ્રાહ્મણનો છોકરો છે ને, એ છોકરે આવીને કહ્યું બાપજી તમારા માટે દૂધ હમણાં લાવું કે મોડે લાવું? એની માએ મોકલેલો, જા ડોશી માએ મોકલેલો કે જા મહારાજને પૂછી આવ. હવે છોકરો પૂછવા આવ્યો એટલે મહારાજે આમ આંગળી કરી, ચૂપ. પણ છોકરું એટલે છોકરું, પણ નહીં એમ કે મારી માને જવાબ શું આપું, મારે હમણાં દૂધ લાવવું કે મોડે લાવવું? અને બીજી વાર જ્યાં કહ્યું તો મહારાજે પેલી ઘંટડી વગાડવાની ખરી ને, મારી છુટ્ટીને તો 2 છોકરાના માથામાં એ ઘંટડી જ છૂટી. આ બનેલી ઘટના કહું છું, એમને એમ કહેતો, બિલકુલ પેલા છોકરાના માથામાં. એટલે છોકરાને તો રોતું ને લોહી નીકળ્યું ને ગયું. પેલી ડોશીને કહે છે કે મને તો મહારાજે ઘંટડી મારી, તારું દૂધ મૂક ચૂલામાં. પેલો સીધો જોડા પહેરીને પેસી ગયો. એટલું જ નહીં, પેલો ગૌમુખીમાં જપ કરે ભગવાનના, જઈને એના ખોળામાં બેસી ગયો. હવે ખોળામાં બેસી જાય જોડા પહેરીને ભગવાનની મૂર્તિ આગળ, પછી ક્રોધ ચડ્યા વિના રહે ખરો? પણ પેલા એકનાથ છે ને એ અક્ષરે ના બોલ્યા. એમણે કહ્યું ભૂદેવ કહો શું આજ્ઞા છે? કે આજ્ઞા શું હોય? જમવું છે. એટલે જમવા બેસાડ્યા. હવે જમવા તો બેસાડ્યા, પણ એકનાથને ક્રોધ નથી ચડતો. ક્રોધ જીતેલો માણસ
કેટલો ઊંચી ભૂમિકા હોય ત્યારે ક્રોધ જીતાય. હવે આને થયું કે આ 200 રૂપિયા તો હું હારી જવાનો, હવે મારે કરવું શું? પેલી ગિરજાબાઈ છે ને આમ વાંકી થઈને રસોઈ પીરસવા વાંકી થઈ અને મારી છલાંગ તે ઉપર જઈને બેસી ગયો. પેલો જેમ ઘોડા ઉપર બેસે ને એવી રીતે. અને એકનાથ જોઈ રહ્યા છે. એકનાથે કહ્યું, જોજો હો પેલા ભૂદેવ પડી ના જાય, કે તમે ચિંતા ના કરજો, મેં છોકરા તેડેલા છે ને, એટલે હું આ તો મને છોકરા તેડવાનો અભ્યાસ છે એટલે એમને કઈ આંચ આવશે ને. ઉતરીને ચરણોમાં પડી ગયો, બાપજી મને માફ કરો, મને ક્ષમા કરો, 200 રૂપિયાની લાલચે મેં આ બધું કર્યું. પેલા લોકોએ મને કહ્યું હતું કે એકનાથને જો ક્રોધ ચડે તો મારે તમને 200 રૂપિયા આપવા, એટલે મેં આ બધું કર્યું. એકનાથે કહ્યું, પહેલા કહેવું તો હું ક્રોધ ચડાવત તો તને 200 મળત, પહેલા કહ્યું હોત તો હું જરૂર ક્રોધ ચડાવત. એકનાથે પોતે જ 200 રૂપિયા કરી આપ્યા અને એને વિદાય કર્યો. કેટલી ઊંચી ભૂમિકા હશે. રાણો નામનો એક હરિજન રોજ કથામાં આવે અને કથા સાંભળતા 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 એનું મન લાગી ગયું. એણે કહ્યું, મહારાજ મારે ત્યાં જમવા આવશો? મારે ત્યાં જમવા આવશો? કે જરૂર આવીશ, તારે ત્યાં આવીશ. અને બીજા દિવસે ગામમાં ખબર પડી ગઈ કે આ એકનાથ તો જમવા જવાના છે અને હરિજનના ઘેર જમવા જવાના છે. હરિજને ઘર લીપ્યું, ઘૂંપ્યું, ચોખ્ખું પાણી કૂવાનું, નિર્મળ નીર આ બધું ભેગું કર્યું. એની પત્નીએ રસોઈ બનાવી. એકનાથ જઈને બેઠા અને હરિજનના ત્યાં જમ્યા. હવે જમ્યા એની સાથે જ ઘરમાં હોહાકાર થયો. એકનાથના દીકરાનું નામ હરિપંડિત, સંસ્કૃતનો બહુ મોટો વિદ્વાન, બાપને દીકરાને બને નહીં. દીકરો છે ને એ સંસ્કૃતના પક્ષમાં, આચાર્ય પરંપરામાં, આ સંત પરંપરામાં. એણે કહ્યું, આ તમે શું કર્યું? ગામના બધા લોકો ભેગા થઈ ગયા અને ગમે એમ કરીને આ પંડિતને હવે અહીંથી કાઢો. આને તો આપણું કોડ બોળી નાખ્યું, મારે લોકોને મોઢું શું બતાવવું? બાપના નામે મારી આબરૂને ધૂળ ધાણી થઈ ગયો. એકનાથે કહ્યું, મેં કોઈ પાપ નથી કર્યું અને અમારે સંતોની કોઈ નાત ના હોય, સંતોની કોઈ જાત ના હોય, અમારે તો પ્રેમ એ જ નાત, પ્રેમ એ જ જાત. એ વખતે 16મી શતાબ્દીની હું આ વાત કરી રહ્યો છું, જયારે નરસિંહ મહેતા થઈ ચુક્યા હતા, એ સમયની આ વાત કરી રહ્યો છું. એક બીજી ઘટના, આ ઘટનાએ તેમણે પેઠણ છોડાવી દીધું, પેઠણથી એમને ચાલ્યા જવું પડ્યું, બહુ દુઃખ પડ્યું એમના ઉપર. પણ એક બીજી ઘટના કહી દઉં, ટાઈમ થઈ ગયો છે. એક વેશ્યા રોજ કથા સાંભળવા આવે અને એકનાથ છે ને, એકનાથી ભાગવત એમણે રચેલું ઓવી છંદમાં, બહુ સુંદર, આજે પણ બહુ વખણાય એકનાથી ભાગવત. એ કથા સાંભળતા 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 એક દિવસ પિંગલાખ્યાન આવ્યું. કથાની આ વિશેષતા છે, તમે કથા સાંભળવા આવો અને તમને ઘટતી જ વાત આવી જાય, તમને બંધ બેસતી જ વાત આવી જાય, ત્યારે તમને એમ થઈ જાય કે મહારાજે આજ મારા ઉપર કથા. મહારાજ રોજ આવો તો રોજ જ તમારા ઉપર જ થાય, બીજા ઉપર કોઈના ઉપર થાય. એમાં એ બિલકુલ તમને ઘટતી પિંગલાખ્યાન કર્યું. અને એકનાથ જેવા જ્ઞાની પુરુષે આ 9 જે છિદ્રો, એ 9 છિદ્રોનું નિરૂપણ કર્યું અને શરીરની દુર્ગંધી, શરીરની એ બધી વૈરાગ્યની વૃત્તિ એ આખું બતાવ્યું ને વેશ્યાનું મન બદલાઈ ગયું. અરર, પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. મહારાજને મળી, મહારાજ મારે ત્યાં પધારશો? એ ગોદાવરીમાં સ્નાન કરીને આવે ને પેલી બારીમાંથી ઊભી જોયા કરે. એની હિંમત ના ચાલે, આવડો મોટો સંત, આવા મોટા મહારાજ, આટલી આબરૂ, આટલી પ્રતિષ્ઠા, હું કેમ કરીને એમને બોલાવું મારા ઘરમાં? એ સડસડાટ નીચે ઉતરી અને પેલા ગોદાવરીમાંથી નહીને આવી રહ્યા છે અને કહ્યું, મહારાજ મારે ઘેર આવશો? કે હા. ક્યારે? કે હમણાં. ચાલ હમણાં જ આવું. અને એ જઈને એના ઘરમાં બેઠા. સૌથી મોટામાં મોટો ત્યાગ એ પ્રતિષ્ઠાનો ત્યાગ છે. સત્યના માટે ઘણીવાર પ્રતિષ્ઠાને પણ ડૂલ કરવી પડે. જે પ્રતિષ્ઠાનો ત્યાગ ના કરી શકે ને એ પૂરો વીર નથી. પૈસાનો ત્યાગ બહુ કઠિન નથી, બીજો બધો ત્યાગ કરી શકે. યશ વધતો હોય તો પૈસા આપે, લોકો મારી તકતી મૂકજો તો પૈસા આપે ને બધું કરે, જમણવારે કરે ને બધું કરે. પણ તમારી પ્રતિષ્ઠા સમાપ્ત થતી હોય, આબરૂ તમારી ધૂળધાણી થતી હોય, પણ સત્યની ખાતર પ્રતિષ્ઠાને પણ હોમી દેવા કોઈ તૈયાર થઈ જાય, એનાથી વધારે કોઈ મોટો ત્યાગ કહેવાય. એકનાથે વેશ્યાના ઘરમાં જઈને પલાઠી વાળીને બેઠા. પેલી એ ચૂપ છે ને આ એ ચૂપ છે, બે એકબીજાના સામે ચૂપચાપ જોઈ રહ્યા છે. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. પેલીની આંખમાંથી ધડધડ 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 આંસુ વહી રહ્યા છે. અને એણે કહ્યું, બસ
મારા માથા ઉપર હાથ મૂકો અને મારું આ જીવન હવે પૂરું થઈ ગયું. હવે મને આજથી નવો જન્મ મળ્યો. હવે મારું નવું જીવન છે. ઘણા ચરિત્રો એકનાથના જીવનમાં જોઈશું તો એમણે માનવતાના જ કાર્યો કર્યા. 66 વર્ષની ઉંમરે ગંગાજીમાં ગોદાવરીમાં સ્નાન કર્યું. એ ઘરમાંથી ચાલ્યા ગયેલા. બાપને દીકરાને અનબનાવ થઈ ગયેલો. કઈ કાશી જતા રહ્યા, ક્યાં જતા રહ્યા. અને મૂળ કારણ એ કે તમે મર્યાદામાં કેમ નથી રહેતા, લોકોને આગળ હું મોઢું શું બતાવું. એને કહ્યું હું મર્યાદામાં જ છું, હું ખોટા રસ્તે નથી. પછી છોકરો મનાવી લાયો. ગમે તેમ કરીને હાથ જોડીને મનાવી લાયા. એક શરત મૂકેલી, તમારે ભાગવત સંસ્કૃતમાં કરવું, મરાઠીમાં નહીં. એને કહ્યું મરાઠીમાં કરવા દે, સામાન્ય જનતા સાંભળે, સૌને ભગવાનનું નામ લેવા દે. પણ તમે મરાઠીમાં કરશો તો સંસ્કૃતની કિંમત નહીં રહે, પંડિતોની કિંમત નહીં રહે, પંડિતોનું માન નહીં રહે. 66 વર્ષની વૃદ્ધાવસ્થામાં ગંગાજીમાં એટલે ગોદાવરીમાં એમણે સ્નાન કર્યું. ભક્તોને ભેગા કર્યા, સૌને હાથ જોડ્યા, નમસ્કાર કર્યા, ભૂલચૂક માફ કરજો, ક્ષમા માગી અને બેસીને પ્રાણનો ત્યાગ કરી દીધો. આપ ઈચ્છા મૃત્યુ જેને કહેવાય એવી રીતે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. એ એકનાથ મહારાજે 400 વર્ષ ઉપર મહારાષ્ટ્રની સંતોની પરંપરામાં પહેલામાં પહેલી જેને હ્યુમેનિટી કહેવાય, જેને માનવતા કહેવાય, જેને પરમાર્થ કહેવાય, એ પરમાર્થના બીજ રોપ્યા અને કહ્યું સંત વૃત્તિ હોય એટલે સહજ રીતે પરમાર્થ થાય. ભક્તિ અને પરમાર્થનો યોગ થાય તો ભક્ત અને સંત આ બે ગુણો એક સાથે પ્રગટે ત્યારે એનું નામ કહેવાય એકનાથ. કૃષ્ણ કનૈયા લાલ કી